નર્મદા માતાના દર્શન કરવા જઈએ છીએ એમના. આ બ્લોગને આપણે ચાલુ કરશું સવારે. આ 3 ભાઈ આપણી જોડે જ છે, રોકાયેલા છે. રાઈડર આપણે જે મહિલા છે ને 3 ભાઈ એમની જોડે જ રોકાયા છે અમે લોકો, જોડે જ છે. એટલે આજે આ બ્લોગની અંદર તમે જોવા મળશે બધા જ. વ્યૂઝ જો મસ્ત વ્યૂઝ છે જો. પેલા ભોલેનાથ મહારાજ और माता पार्वती ऊपर है भैया, जल भी चढ़ा दो इधर ही, फूल वगैरह सब चढ़ा इधर ही. देख रहे देखो चलो बिना देखे कोई नहीं जाएगा यार. चलो રોજીને સારી રીતે દર્શન થઈ ગયા છે. હવે જઈએ જ પાછા. હવે જમવા બમવાનું પ્લાનિંગ છે. તો રાઈડર આપણા રેડી થઈ ગયા છે જવા માટે. મિલતે ભૈયા ચાલો આ લોકો ચાલ્યા છે. આ લોકો જાય છે. જો એક ગાડી, બીજી ગાડી, નિંજા, ઓમકારેશ્વર મંદિર. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય ઓમકારેશ્વર મહારાજ. એકચ્યુઅલી ખાસા વખતથી મેં ઉજ્જૈન આવ્યો હતો, તમને ખબર છે, લગભગ 4-5 બ્લોકથી. તો હમણાં જસ્ટ આપણે હમણાં છે રાઈડર, તમે જોયા છે નેક્સ્ટમાં રાઈડર આપણી જોડે રોકાયા હતા, એ પાછળ જયા છે. ને હવે આપણે ત્યાં પહેથી મેં એમને ઈચ્છા એવી કરી છે કે ચલો ઊંઘવા કરતાં પેટથી એકવાર દર્શન કરી આવીએ. કાલ રાત્રે તો દર્શન કરીને આવ્યો હતો, પણ હમણાં પાછી ઈચ્છા થઈ ગઈ છે. તો ચાલો હમણાં દર્શન કરવા જઈએ ફેરથી. તો ચાલો તમે પહેલાં બહારના મહારાજના દર્શન કરાવું. જય મહાદેવ. ચાલો દર્શન કરીએ. ઓમકારેશ્વર મંદિર. ને અત્યારે ટાઈમિંગ થયો છે લોકો 4:22, 4:22 થઈ છે. જો લો 4:22. તો હવે જઈએ છીએ આપણે દર્શન કરવા. 5 વાગે મંદિર ચાલુ થઈ જાય છે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. આપણી રૂમ ને આ છે ઓમકારેશ્વર મંદિર. તો ચાલો હવે દર્શન કરવા આગળ જઈએ. નીકળી ગયા છે ફાઇનલ. જો આ છે ગેટ, અહીંથી અંદર જવાનું છે આપણે. ને આ રહી આપણી હોટલ. તો ચલો. હજુ સુધી કોઈ આવ્યું નથી, એકલા જ આપણે ચાલીએ છીએ. આગળ બધી પબ્લિક હશે તો મને ખબર છે. ને આ છે નર્મદા જે રાત્રે દર્શન કરવા આવ્યા હતા અમે લોકો. ને પબ્લિક બધે સૂઈલી છે હજુ. જો કારણ કે પાછું આપણે જવાનું છે બરોડા પણ, એટલે અત્યારે નીકળી જઈશું પાછા. ચાલો તો હવે દર્શન કરીએ. જો લો આ છે નીચે નર્મદા ગેટ, નદી પતી ગઈ છે. અહીંથી નીચે જઈશું. ચાલો હવે અહીંથી આપણે નીચે જઈએ છીએ ને જઈએ છીએ આગળ દર્શન કરવા. એકલો જ છું જો આગળ પાછળ. અહીંથી નીચે જવાનું છે એટલે સીધા આવી જશે ગેટ. જો રાત્રે દર્શન કરવા આવ્યા હતા ને, તો તૈયારી અમે લોકોએ બોટ બધું નહીં કીધું. ને પાછું ત્યાંથી જવાનું છે. રસ્તો જે જોયેલો છે ને ત્યાંથી પછી આપણે એ જ કરીશું ને, એટલે ત્યાંથી જ પર્સલ લઈ લઈશું. એકચ્યુઅલી સાઈડ મારી આંખો એમ તેમ થતી હશે એના કારણે. તો જો બતાવું તો મને આ કચરા પેટી મને એવું લાગે કશું છે, એટલે એમ તેમ થતું હતું. તો ચાલો દર્શન કરીએ મસ્ત. જો આપણે લાઈનમાં ઊભા થઈ ગયા અને આરતી ચાલુ થઈ ગઈ છે.
આરતી ચાલુ થઈ ગઈ છે, કમ્પ્લીટ ટાઈમે આવ્યા છે. અંદર નથી આવે તો બહારથી આરતી કરવી પડે છે. પબ્લિક બધા બતાવું તો મને. આ છે પબ્લિક બધી. જો ધ્યાનથી સાંભળજો, આરતી સાંભળશે. બસ આરતી સાંભળવા માટે ચાલુ કર્યું છે મેં. મહારાજ પૂજા કરે છે અને આપણે લીધો પ્રસાદ. ગેટ ખુલી ગયો. ચાલો હવે દર્શન કરવા જઈએ આગળ. પબ્લિક દોડે છે દર્શન કરવા. જગ્યા ખાલી છે એટલે ફૂલ જગ્યા છે. નંદીજી મેન દ્વાર અંદરનો. તો ये मंदिर अलाउड ना तो फ़ोन ले जવાનું, तो भी ઉપલા ખિસ્સામાં મૂકીને તમારા માટે દર્શન કરાયા છે. અને ચરું જાવ નીચે ઉતરું છું દાદરા. દર્શન સારી રીતે થઈ ગયા છે. ચલો હવે જઈએ આપણે આગળ. બીજા મંદિર જઈશું. ચલો દર્શન સારી રીતે થઈ ગયા છે. એક્ઝેક્ટ 5:51 પર દર્શન કરી ને પાછા વળીએ છીએ. ને હવે જઈએ છીએ મામલેશ્વર મહાદેવ મંદિરે. ચલો મામલેશ્વર મહાદેવ બી બતાવો તો મને. ને અત્યારે બધું બંધ છે એટલે કશું એટલું કરતા નથી, બતાવતો નહીં. એવું હશે તો આપણે બ્લોગ બનાવીશું જ, પણ જતી વખતે બી આ બતાવી દઈશું થોડુંક વાર. તો ચાલો મામલેશ્વર મહાદેવ તે વખત દર્શન થઈ પબ્લિક કાં તો દુકાન ખુલ્લી હોય તો તે તમે બતાવું મેં. ઓમકારેશ્વર મહાદેવનું મંદિર. ચાલો જઈએ હવે આગળ બીજા મંદિરે દર્શન કરવા. પાછા બીજા ગેટ બહાર પર બહારના જવા પર રસ્તા પર. ચલો ચા પીએ. ખુલી ગઈ છે દુકાનો અમુક અમુક. ચાય દે દો ને દીદી. જો આવી ગઈ છે ચા, પ્રસાદ ને અત્યારે વાગ્યા છે બતાવું તમને એક્ઝેક્ટ 5:10 થઈ ગયા છે. શાયદ દેખાય નહીં, ખ્યાલ નહીં, પણ 5:10 થઈ ગઈ છે. એટલે વિચાર કરો તો સવારમાં કેટલા વાગે દર્શન કરવા ગયો હશે મેં. 4:30 વાગે મેં લાઈનમાં ઊભો હતો. હવે ચા પીએ પછી આગળ બીજા દર્શન કરીએ, પછી નીકળવાનું છે બરોડા જવા માટે. તો ચલો. હવે બી બંધ જ છે દુકાનો. મંદિર જો મામલેશ્વર મંદિર બી જવા માટે બી રસ્તો બધો બહાર છે ને દુકાને બી અહીં બધું ખુલ્લી નથી, હજુ બંધ જ છે. आगे मिलेगा देखो फूल नहीं प्रसाद दे दो. प्रसाद दे दो. देख लो कौन सा चाहिए. ये ड्राईवर का लड्डू है 500. જો પ્રસાદ પણ લઈ લીધો છે. એટલે બેનની બોની થવાનો ટાઈમ હતો, ચાલો બોની બી કરાવી દઈએ. તો ચાલો જઈએ હવે આપણે દર્શન કરવા. આવી ગયા છે આપણે મામલેશ્વર મહાદેવ. આ મંદિર છે. પબ્લિક લાઈન ઊભી છે. જો આરતી ચાલુ થાય છે.
આવી ગયા આપણે લાઈનમાં પાછા. આરતી પતી ગઈ છે. હવે આપણે દર્શન કરીએ આગળ. આવી ગયું લગભગ દર્શન કરવા માટે જ. સ્વામી આગળ બોલો, સ્વામી આગળ બોલો. ચલો ભૈયા, ચલો દાદા, ભગવાન ચલો હવે નીકળીએ જ આપણે પાછા બહાર. દર્શન સારી રીતે થઈ ગયા છે. હવે નીકળીએ જ, અને લગભગ અજવાળું પણ થઈ ગયું છે. તો ચલો. ચલો દીદી, થેન્ક યુ. હા પક્કા દીદી. ચલો ચલો. હજુ બી દુકાનો ખોલી નથી. અમુક જ દુકાનો ખોલી છે ફૂલ હારની. જે સવાર જતી વખત બતાવી તે જ. જો રાત્રે કશું બતાવી નતો શકતી એટલે આપને બતાવો તમને. થાય છે લાગે સામેની સાઈડ દર્શન કરવા જવા માટે. જો એકે દુકાનો ખુલ્લી નથી. એકચ્યુઅલી મેં છે દુકાનો ખુલ્લી નથી એના કારણ કેવું છું, મારે કરવી હતી ખરીદી. બીજે કશી ખરીદી કરી નથી. તો મેં કહ્યું ચાલો ઓમકારેશ્વરમાંથી ખરીદી કરી લઈશું, કારણ કે સામાન કેરી કરવાનો પછી પ્રોબ્લેમ થાય છે એના કારણે. પણ ચાલશે હવે. સામાન આવી ગયા છે મેન રોડ પર. થાકી ગયો છું, ઉપર ચડવાનું હતું એટલે. ને હજુ એ દુકાનો કંઈ ખોલી નથી. જો આવી ગયા આપણે અંદર. એટલે ચાલો તમે આપણી ગાડી બતાવું. બાઇક આ રે બાઇક આપણી. સારી રીતે દર્શન થઈ ગયા. રિટર્ન થઈ જાય પાછા. થોડી વાર આરામ કરી પછી નીકળશું આપણે. ચાલો હવે અંદર જઈએ આપણે. જો આ રૂમની હાલત છે આપણી. આ રૂમમાં રહી પડીએ છે. બે ગઈ છે, પ્રસાદ મૂક્યો હતો ને આ રહ્યું બીજો રૂમ. પેલા ભાઈ રાઇડર જો બીજા હતા આપણી જોડે. ચાલો તો હવે ફાઇનલ આપણે આવી ગયા દર્શન કરીને. ને થોડી વાર આરામ કરીએ છીએ પછી આપણે નીકળશું બરોડા જવા માટે. તો આ વિડીયોને આપણે અહીં જ એન્ડ કરીએ છીએ, કારણ કે બહુ લાંબુ થઈ જશે પછી. તો ચલો નવા એક વિડીયોમાં આપણે મળીશું. કોઈ બી તમને કશું બી પસંદ આવ્યું હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ કોઈ નવા એક વિડીયો અંદર. તો બાય બાય.